જય માતાજી જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં થશે. કેમ કે આપણા વ્લોગ જોતા એક મજામાં જ હોય. અને અત્યારે અમે નીકળ્યા છીએ. અત્યારે એ કઈ બાજુ જવાનું ભગત? નવનાથ જમવા. કઈ બાજુ જવાનું છે? નવનાથમાં જમવા. પંજાબી. હાલો તો મળીએ આપણે પંજાબી ધાબામાં. અત્યારે નીકળવી છે. હાલો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. જો આ બધા અત્યારે આરવાર છે. હજી બધા આગળ છે. બધા આગળ વહી ગયા ને? ગોપાલ લે છે બંકો. હાલો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. મળીએ આગળ. હાલો મિત્રો, સિનેમેટિક શોટ તમે એન્જોય કરો. હાલો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે જ્યાં જમવાનું છે ને ત્યાં નવદુર્ગામાં. જો નવનાથ કે નવદુર્ગા? નવનાથમાં પહોંચી ગયા છે. કોણ હારે છે ખબર ને? એક આ દર્શક છે. શું કહેવાનું છે? લાગી હે તને એટલે બધી લાગી ખેતરમાં? એક આ ભગત છે. શું ભગત કહે છે તમને લાગી છે? હું ઇન્સ્ટાગ્રામમાં વિશાલભાઈને જેટલો સપોર્ટ કર્યો એટલે યુટ્યુબમાં કરી નાખો. હા આવી જ રીતે આપણે સપોર્ટ કરતા રહો. ક્યાં છે? અંદર છે. જો બીજા બધા આવે જ છે જે લાઈનમાં. હા જો બીજા અહીં ક્યાં આવે છે? હા પપ્પા હે પક્કા વ્લોગ ચાલુ લે. હવે તો કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. અત્યારે અંદર જાવી છે. હવે આરતી ચાલુ છે અત્યારે તો. સ્કૂટરો જોઈ જો. હા બતક છે. આ નવી ગાડીઓ છે. હજી આરતી ચાલુ છે. અગાઉ પહોંચી ગયા બધા અમે. હા હા બધા બંકા અત્યારે ભેગા થઈ ગયા બધા. અરે શંકર મારો ભાઈ. આ બીજી દાનો એક પેરી આવી વાત ખબર ને? મારા મામા બેટા અહીં જો એક વાત કરે ફરી. હું શંકર કેવું છે? લઈને મારો ભાઈ તું એક હા એમ લાઈક કરો, ફોલો કરો. બીજું કાંક તો કયો. બીજું કાંઈ નહીં. બીજું મને આવડતું નથી. એવું છે? મારા મામા છે હવે. મારા મામા છે. જો હાથે ધોવા મહિને આવ્યા ગયા. પહોંચ્યા તો હાથે ધોવા મહિને ગીરમાંથી આવ્યા. જે એક મામો તો દેખાતો જ નથી. ગીરમાંથી આવ્યા. જો અમારો ભાઈ બેન. કોણ ભાઈ? રાણા સાહેબ લઈને આવ્યું છે કે નહીં? ઊંઘી ગયા. થઈ ગયો. માણાની ગાડીમાં હોય એ ગાડી હતી. ખાધા પેલા હંગાઈ ગયો. અંદર જગ્યા કરવા ગયો. પેપા મામા જગ્યા કરવા ગયો. એ ખાધા હજી પહોંચ્યા નહીં ભેગા અંદર કરી ગયા. જોવો તો આમ જો. બહાર નીકળો. હે એવું છે? અત્યારે જો તો ખાલી થવા દે. એવું છે પૈસા વધારે થઈ જાય ને હે ને એટલું તો ખાવું જ નહીં. હમણે ઈ ખાતો પાપડ ને બટાટા ખાતો. એટલે એના ભૂખ અત્યારે થોડું હજમ કરવાઈ ગયા છે અંદર. હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હાલો અત્યારે જમવા જ આવી જેવી. હાલો મળીએ હમણાં. અત્યારે અમને બતક ને એવું જોવા અહીંયા મળી ગયું છે. સોરી બતક બતકો. પછી કબૂતર છે. કબૂતર જેવા કબૂતર. મોર જેવા કબૂતર જુઓ. મોર પીસ કબૂતર. આ બધા જમવા બેસી ગયા. જો આમ જો ઓલા હિચકાય ખાવા પીના. ફોટા શૂટાય ચાલુ થઈ ગયું. દિલમાં ફોટા પાડે. જો તો ફાઇનલી મિત્રો આવી ગયું છે. જો અહીંયા આ બધા જમવાય મહિના. જો તો ખરી ભૂખ્યા જ એટલા થયા છે. ભગત ભૂલ ભૂકાય થયો છે ને. જો પેલો કા બનમેશ્વર ભાઈ હાલો અજયભાઈ લ્યો. અજયભાઈ ને મિસ કરી છે. અજયભાઈ તમે વિડીયો જોતા જો તમને મિસ બહુ કરે છે. આવલા અજયભાઈ નો વ્લોગ આ વિડિયો અજયભાઈ હા એમ. એ હું શંકર ગયો તમારે આટલું કોળિયો મેક દઉં છું. એનો ફોટો મૂકીને ધારી દે. સાઈડમાં મૂકી દે સાઈડમાં. હવન તો નતો. તમારો ભાઈબંધ અહીંયા કર. અમારો ભાઈબંધ એક જતો રહ્યો છે અમારી રિહાઈન. તમે ખાવા આવ્યા છે એની ખુશીમાં અજયભાઈ કોહલીભાઈ વિડિયો જોવા જો અમારો. ના વિડીયો એને મોકલી જ દેજો. વ્લોગ આપણે કાલ મૂકી જ દેવાનો છે. જો આ બધા ભેગા થઈ ગયા. સાડી એને ભૂખ બહુ લાગી હતી ને લે બહુ હે ને.
એ લે હાલે એક હારે ખાઈ લેવું એ ગેલ મામા બોલો 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 કાક બોલો ને હાય હાવ આર યુ વાહ વાહ હવે તમે જમી લેવી કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો જોવો તો ખરી આમ જોવો તો બહાર કઈ કાઢ્યા જેવા નથી આપણે હાલના માણસો કહેવાય જો એક તો દેખાડવું બેઠા એ તો જો બધા ફૂલ દેશી હો આ ક્યાં હોટલમાં એ છે કે ઘરે છે એ કઈ ખબર ન પડતી એમ જ ખાવાનું ભાત લાવે ને હા વાતે દેશી માણસને દેશી ખાવાનું હોય આપણે અહીંયા આવીને કાંઈ વીઆઈપી બની ન જાય એ વાત એ છે આમ જો ફૂલ દેશી ભાડોમાં બધું ભાડીને ઘરોમાં બધું કોકનું ભાડીને નહીં કરવું ફૂલ દેશી હો હા શાક કેનું છે એલા આજુ મજા કાજુ મસાલા અને દાળ છે ને બીજી તડકા બીજું ભાત ચોખા અઢીસો ગ્રામ ખીચડી છે ના ના તો ચમેલી ઓલા છે બાસમતી આ ડોલ જો ડોલ ના પૈસા છે એ ડોલ કેટલા વાળી આવે એક ખબર 120 રૂપિયા ની એક ડોલ છે ખીચડી ખાવ શંકર ને લઈ જવાની ને છોકરા ને સંડા જવા મને થોડીક લાઈટ ને લઈને શંકર ને લઈ જવા મોટા મંગાવ્યા જોરદાર બધી વસ્તુ જો એય બેબા થોડાક લઈ દો છોકરા થોડાક લઈ હાલો સોળા આવી જાવ સોળા પીવા હાલો લઈ લે તો ભાત ઓલા ગેલ ને દી જો અમારો બંકો બધા સોળાયા છેલ્લો હેન્ડ છે હો ખાધા પછી આ પીવી ની તો ખાધું ન કહેવાય આ ભગત ની મોજ જો શું છે કાકા માલિક છે હો હોટલ ના મિત્ર બની ગયા આપડા એક નંબર મજા આવે છે અહીંયા તમે જમવામાં કાંઈ નો ઘટો કાકા એક નંબર વસ્તુ બધી થઈ ગઈ જોરદાર વસ્તુ બનાવો નવદુર્ગા જ છે ને કાકા નવનાથ નવનાથ માં આવી હાલો તમે એડ્રેસ આપી દો ને નવદુર્ગા હોટલ પણ આપણી જ છે આ નવનાથ છે હા કેમ રહ્યું તમને જમવાનું કેમ રહ્યું જમવામાં કાંઈ નો ઘટો એક નંબર પટ્ટી કરવાની જો આમ લાય વજન લાય ભાઈ અમે દેશી ગામડી અમને આમાં ખબર જો આ હોય આ પકડ્યા એક બાજુ નોઝર છે હો નોઝર અમે દેશી ગામડી આમાં કઈ ભાઈ હવે થઈ ગયું મેં કીધું મારું દેશી કોઈ કુકુડી હે કુકુડી ભાઈ હવે અંદર નાખવાનું થોડીક હા હવે મોઢું માં નોઝર લઈ નોઝર ના ખા નોઝર હો ભાઈ નોઝર નાની પડે યાર અમને એમ તો નોઝર કઈ પણ આ નોઝર એમને આ ભૂંગળી મુંગળી જો હવે પૂરું થઈ ગયું હે પૂરું થઈ ગયું પૂરું ને હવે હાથનો સોળો સવારમાં ભૂખ નહીં લાગે આ બધા હોટલમાં આવ્યા છે ઘરે જમે એ કઈ ખબર નથી પડતી સવારમાં ભૂખ નહીં લાગે હવે હે સવારમાં સવારમાં ભૂખ નહીં લાગે બે જજો પદડિયા છે ફૂલ બાકા જીકી હો એ શંકર હા શું છે તારા અવાજ દો અલા નિરાતે અરે અમે ના નથી પાડતા પણ તે શું છે આ વસ્તુ શું કહેવાય આવું નથી રહેવા દે આ નોઝર છે કે ભૂંગળી છે ના ના નથી ખાવું નોઝર લાંબી કરતો તારી હવે ખાવું ને જાવ તું લે લે, બસ ને ખાઈને ખાઈને કે છે ખાવું નથી ક્યાં છે ઓલો હાથ ધોવા આ જિંદાબાદ ગાડી એ ગેલવામાં ક્યાં જાવ છો ઉભા તો રહો પણ ક્યાં જાવ છો ખાઈ લીધું તમે હા જમી લીધું તીખું આમ કેમ કેવી રીતે આમ વ્યવસ્થિત રીતે બહુ સારું હતું બહુ મજા આવી પણ મને તીખું લાગે છે એવું છે. ખાવાની આદત તમને કાંઈ છે જોવો તો જો ભાઈડું જ નથી કઈ આમ જો આમ જો ખાઈ લીધું હવે હજમ કરવા આવ્યા અત્યારે હજમ કરવા આવ્યા જો હે હજમ કરવા આવ્યા જો બીજા બધા બહાર ઉભા આવ્યા હજમ કરવા આવ્યા ચાલો એટલું લોક કન્ટિન્યુ જોતા રહેજો અત્યારે જમીન તો બહાર નીકળવી છે જો
આવું કાંક છે ધાબુ. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ જમીન બહાર. અને બિલ કેટલાનું હોય બતાવતો ભાઈ? 52. આમ બતાવ તો ખરી. એટલે આમ કાંક વ્યવસ્થિત બતાવ. જો બિલ તો આપણે કેટલા માણસો હતા શંકર? 15 કેટલા? 15 જણા આટલું બિલ આવ્યું છે. અમે એમાં હોળ શાક મંગાવ્યા પણ એમાં 15 જણાને બધા હોળ માંથી 15 એક ખાધું અને જરીક માથે ઉપર એટલું બોલ. આટલું તો ખાલી કેટલું 4260 રૂપિયા બિલ છે ને? 5260. આમાં 4200 લખેલા છે. 5200 થોડુંક તો ખોટું બોલવા દે હવે. સોરી 5260 રૂપિયા બિલ આવ્યું છે. 15 જણા છે ને આપણે? 15 જ તે ખાલી. હાલો આટલા જણા છે જો. આવું બધું રહેવાય છે ને. એ રોહિત મામા તમે કેટલું ખાધું આમ? આપણે ખાધું છે, આપણે દેશી ગામડિયા છે એટલું બિલ તો આવું જ જોઈએ. ના ના બધા એના VIP નો ખાઈ શકે. ના તો આપણા ગામ છે, કોઈના ગામ નહીં. આ બધા VIP એકાદાર મોન્ટી મામા પછી ઓલા દાઢી મામા તારા એ તો દેશી છે. એ દે આમ ચાવલ ખાઈને હુઈ જવાવાળા હોય, આપણે અહીંયા ખાવાવાળા હોય. એ વાત ઓલા છે. વેટર પાસે દાળ ભાત મંગાવ્યા હતા. દાળ ભાત ના પૈસા છે. દાળ ભાત ના કેટલા પૈસા છે આમાં? દાળ ભાત ના 800 રૂપિયા 800 રૂપિયા તો ખાલી દાળ ભાત ના થયા. 10 વાળા દાળ ભાત ના આમાં 600 રૂપિયા ગયા. 800 વેલા ભાઈ. 800 રૂપિયા 800. તારા પેપાઓમાં 100 તો 1800 100 પી ગયા મેં ખાલી. 1800. ના ના રોટલી 51 તો ખાલી રોટલી હતી. 51 તો રોટલા ખાધા 51 બાજરાના. બાજરાના 51 રોટલા ખાધા. હાલો કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો. આગળ મળીએ. હાલો આ બધા ભેગા થઈ ગયા. અત્યારે ગેંગ આખી આવી ગઈ છે. જો જાય બધા દરિયા. આવલા પક્કો હા પપ્પો રહ્યો દરિયો પપ્પો. આ દાઢી મામા તો વેચાય હા જો બેઠા અહીંયા. લબાઈડા ભાગ રાખી બીજા બધા અહીંયા છે. બીજા બધા આગળ વહી ગયા છે. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચી ગયા અત્યારે. ઘરે પહોંચીને ધાબા ઉપર આવી ગયા છીએ. જો એ ભગત તમે શું કહેતા હતા? ભગત શું કહેતા? અમે ગમે એટલું ખાઈ જઈએ, ગમે એવી કરી જઈએ, પણ છેલ્લે આ ન ભૂલ્યું. જો કેટલી લઈને આવતા રહ્યા. આ સોરેલો માલ એ તો કહેવાય. ખાલી એટલી વધી, હા. એ પહોંચ્યા હતા, બીજી પડી ગઈ. અને આ ન ભૂલ્યું. ગમે ઈ કરી. આખું ઓલું બંડલ જ લઈ લીધું છે. દેશી ભાલ કહેવાય, ગામડિયા. ગામડિયા. આ તો એવું ન હોય ને પડી જાય. ખતરવા. એ આપણે ઈ આપણે ખતરવા જોડે. હું દર્શક કેવું બોલો હવે. હવે એક સપોર્ટ કરી દો, હા બીજું શું કહેવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારે શું કેવું છે ભગત? વિડીયો હોય છે કાક? મારું તો એટલું જ કેવું છે. હા તો વિશાલભાઈ ને છે ને થોડોક સપોર્ટ આપો. તમે ઇન્સ્ટાગ્રામમાં જે સપોર્ટ આપો એનો સપોર્ટ એક ફેરી યુટ્યુબમાં આપો. હા વિશાલભાઈએ મહેનત બહુ નાનપણથી કરેલી છે, હા. એટલે એને થોડાક સપોર્ટની જરૂર છે. તમારી એક લાઈક, એક ઓલું શું કે ઈ તો આપણે Subscribe. ઈ વિશાલભાઈ બોલી ગયા, હા. આપણને એવું ફાવે નહીં. એ બોલવું પડે. એ બધું એટલું કરી અને ઓલો નાખજો. ઘંટો આવે ને ઘંટો હા. એ દબાવવાનું ભૂલતા નહીં. હા એ બડિયાઓમાં બાય ભાઈ હો. ચાલો આપણો વ્લોગ એન્ડ કરવી છે. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. અને ઘંટો દબાવવાનું ય ન ભૂલતા. ઘંટો આ જો આ શું કે ઘંટો ઘંટો આ ઘંટો દબાવવાનું ભૂલતા નહીં. હાલો જય માતાજી.